ડભોઈ નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લાભાર્થીઓને લાભોનું વિતરણ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 24 વર્ષથી દેશ વિકાસ માર્ગે વેગ કરી રહ્યો હોય તેની ભારતીય જનતા પાર્ટી હાલ ઉજવણી કરી રહી છે. ત્યારે ડભોઈ નગરપાલિકા ખાતે પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ બિરેન શાહના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ, કારોબારી ચેરમેન તેજલ સોની, હર્ષાબેન, અનસોયાબેન વસાવા સહિત સભ્યો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીને 50,000ની માતબર રકમના લોનના ડ્રાફ્ટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે જન્મ નોંધનું પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહે નગરના વિકાસ કાર્યોનું વર્ણન કર્યું હતું. આપના લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી 24 વર્ષથી વિકાસ સપ્તાહ ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે. જેના અનુસંધાને આજે 24 વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને 50,000નો ડ્રાફ્ટ આપવામાં આવ્યો, જે એમની લોન મંજૂર થઈ છે. જે લોકોએ આગળના રૂપિયા ભર્યા છે, જે 50,000ની લોન મંજૂર થઈ, જેમને આપવામાં આવ્યો હતો. વિકાસની વાત કરીએ તો વિકાસ સત્તાની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે. ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને ભરંગુપ્પન બાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લોકલાડીલાના હસ્તે કરવામાં જઈ રહ્યા છે. સાથે સાથે 4 થી 5 વર્ષ જૂનું જે કામ બંધ છે, જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય, જેમાં 1.42 કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્થતાથી, એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે. અને એ ઓડિટોરિયમનું કામ પણ 6-8 મહિનામાં લોકાર્પણ. આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે, તો એ ધારાસભ્યશ્રીએ જ ખાતમુહૂર્ત કર્યું હતું ને એનું જ લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્યશ્રી એનું કરવાના જઈ રહેશે. 6-8 મહિનામાં એ પણ થઈ જશે. એટલે કહેવાનું કે વિકાસ સત્તામાં ડભોઈ નગર અને દર્ભાવતી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે, જે મેં બહાર જોવાની જરૂર ના પડે. એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે. સાથે અમને જ રિસર્ફેસિંગમાં ડામરના કામો બી, પેચવર્કના કામો બી થઈ રહ્યા છે. આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે. સાથે સાથે જીએસબીબીની 2 મોતીબાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે. જનતાનગર પાછું બી એક ટાંકી મંજૂર થઈ છે. એનો વર્ક ઓર્ડર અપાય બી 6 મહિના થયા છે. થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું, હવે એ બી ગતિ પકડશે. એની સાથે ગટરની જે સમસ્યા છે એના 34.50 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે. ટેન્ડર બી થઈ ગયું છે. એ બી 1-2 મહિના ડિસેમ્બરની આસપાસ એનું બી કામ પ્રગતિમાં દેખાશે. એટલે આ જ વિકાસ નગરનો વિકાસ છે. જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, એવી જ રીતે દર્ભાવતીનો વિકાસ બી આમાં દેખાઈ રહ્યો છે. હું આ તબક્કે ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું, જેમને અમારી સાથે ખભે ખભા મળાવી અમને મદદ કરી છે. અને નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબનું બી ખૂબ ખૂબ આભાર માનું છું.